નર્મદા દહેગામ ચોકડી વચ્ચે ભારે વાહનો પર પ્રતિબંધ સાથે આજથી જાહેરનામાનો અમલ 1 માર્ચથી શરૂ થયો છે અને 17 માર્ચ સુધી ચાલુ રહેશે. બોર્ડ પરીક્ષાને લઈને નિયંત્રિત કરતા માર્ગ સુમસાન બન્યો હતો અને પગલામાં શહેરના મુખ્ય માર્ગ પર ટ્રાફિકનું ભારણ રહ્યું હતું. ભરૂચ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને નિયંત્રિત કરવા માટે વહીવટીતંત્રએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધીના માર્ગ ઉપર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય ખાસ કરીને બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જાહેરનામાનો અમલ 1 માર્ચથી શરૂ થયો છે અને 17 માર્ચ સુધી ચાલુ રહેશે. દહેજ બાયપાસ રોડ ઉપર એક્સપ્રેસ હાઈવેના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ અને શ્રવણ ચોકડી નજીક નવા ઓવરબ્રિજના નિર્માણના કારણે રોજિંદી ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી. પ્રતિબંધના પ્રથમ દિવસે માર્ગ પર નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હતો. મુખ્ય માર્ગ પર ટ્રાફિકનું પ્રમાણ ઘટ્યું હતું. જોકે ડાયવર્ઝનને કારણે નબીપુર ચોકડી ઉપર લગભગ 2 કિલોમીટર સુધી વાહનોની કતારો જોવા મળી હતી. બંને ચોકડી પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભુલાવ જીઆઈડીસી તરફ જતા આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટેના ભારે વાહનોને વિશેષ છૂટ આપવામાં આવી છે. આ પગલાંથી શહેરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકનું ભારણ ઘટ્યું છે અને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં સરળતા રહેશે.